देशी घी 190 ग्राम, घऊंनो कटको लोट 125 ग्राम, अड़दनो कटको लोट 125 ग्राम, केसर 1 ग्राम, गुंदरનો પાવડર 50 ગ્રામ, શેકેલો મોળો માવો 125 ગ્રામ, કાજુ બદામ અને પિસ્તાનો પાવડર 150 ગ્રામ, સૂંઠનો પાવડર 2 ટેબલસ્પૂન, સૂકી દ્રાક્ષ 2 ટેબલસ્પૂન, એલચી પાવડર 1 ટીસ્પૂન, સૂકા કોપરાનું છીણ પોણો કપ, દળેલી ખાંડ 250 ગ્રામ. ગાર્નિશિંગ માટે ચાંદીનું ગરમ. પીલી બનાવવાની પદ્ધતિ. સૌપ્રથમ એક પેનમાં દેશી ઘી લઈ ઘઉંનો કકરો લોટ અને અડદનો લોટ ઉમેરી શેકી લો. ત્યારબાદ તેમાં કેસર, ગુંદરનો પાવડર, શેકેલો મોળો માવો ઉમેરી મિક્સ કરો. હવે ગેસ બંધ કરી કાજુ, બદામ અને પિસ્તાનો પાવડર, સૂંઠનો પાવડર, સૂકી દ્રાક્ષ, એલચી પાવડર, સૂકા કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરી તેને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાંથી પીલી વાળી લઈ તેને બરફથી કોટ કરી લો અને સર્વિંગ ડિશમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે પીલી. તો કેવી રહી આજની સ્વાદની